મારા વાલા ગુજરાતી મિત્રો, જાગો જોગી જાગો ચેનલમાં આપનું સ્વાગત છે. તો આજે આપણે વાત કરીશું કે આત્મા અમર છે, તો પછી યમરાજા કોને લઈ જાય છે? તો આપણે કેટલાય માણસોને આપણા આ ખભે ચડાવીને આપણે એમને સ્મશાન સુધી વળાવી આવ્યા છીએ, અને આપણે ઘણા માણસોને આપણે મરતા પણ જોયા છે કે હાલ આ જીવતો હતો અને હાલ આ મરી ગયો. અને મરી ગયા પછી તમે જુઓ, જ્યારે એનો જીવ હતો એના અંદર ચેતના શક્તિ હતી, એની આંખો જ્યાં સુધી બંધ થઈ નથી, એની આંખો પલક મારતી હતી, જ્યારે એના શ્વાસ છેલ્લા પ્રાણ તૂટતા હતા, અને જ્યારે આપણે એને ટૂંકમાં કહીએ કે હવે છેલ્લે ડાસકા નાખી રહ્યા છીએ, ત્યાં સુધી આપણે એને નામથી બોલાવતા હતા કે આ ફલાણા ભાઈ હવે એન્ડ ઉપર છે, ફલાણા ભાઈ મરવાની તૈયારી પર છે, મૃત્યુની તૈયારી પર છે. ત્યારે આપણે ભાઈ હોય કે બહેન હોય કે દાદા હોય, એને આપણે નામથી બોલાવતા હતા. પણ જ્યારે જે શ્વાસ બંધ થઈ જાય છે, આંખોની પલક બંધ થઈ જાય છે, એ ટાઈમે પછી આપણે એને મળદું કહી દઈએ છીએ, એને લાશ કહી દઈએ છીએ. તો હવે લાશનો અર્થ શું થાય? લાશ એટલે કે કંઈ નહીં, છેલ્લો જીરો, જે છેલ્લી હોય એને લાશ કહેવાય. અને એ લાશને પછી આપણે તમે જુઓ એનું નામ ત્યાંથી નીકળી જાય છે, અને જ્યારે પછી આપણે એને જે પાલખીમાં સુવાડીએ એને આપણે નનામી કહીએ છીએ. તો અહીંયા છેલ્લે જે નામનો નાશ થઈ ગયો, એટલે કે શરીરનો નાશ થઈ ગયો એટલે નામનો પણ નાશ થયો, એટલે નામ રૂપ ને ગુણ મિથ્યા છે. તો એનો અહીંયા નાશ થઈ જશે. અને આપણે કહીએ છીએ કે જ્યારે તમે જુઓ ઘણા માણસો મૃત્યુ સમયે ઘણા આપણને આમ ઈશારા કરતા હોય છે, ઘણા અંદર ગળામાંથી બોલાતું ન હોય તો એ અમુક બોલે કહેવાનો મતલબ યમ આવ્યા, પાડા ઉપર યમરાજા આવ્યા, આપણને લેવા માટે આવ્યા. તો ઘણા એવા કહે છે કે અમને યમરાજા લેવા આવે છે, ને ઘણા ગભરાઈ જાય છે. એ યમરાજાનું રૂપ જોઈને ઘણા ગભરાઈ જાય છે. તો યમરાજા શું છે? હવે આપણે અહીંયા વિચારતા નથી કે યમ એટલે શું. તો પહેલાંથી એક વાત છે કે જ્યારે શરીર ધારણ થાય છે, હવે જ્યારે માના ગર્ભની અંદર આપણે 7મા મહિને અંદર એક ચેતના શરીરમાં પ્રવેશ કરે છે, અને ત્યાર પછી જ્યારે બાળક જન્મ લેશે અને જન્મથી મૃત્યુ સુધીના એને જે ચક્રમાં એને જેટલા શ્વાસ પરમાત્માએ પ્રકૃતિએ જેને જેટલા શ્વાસ આપ્યા હોય, ધારો કે 11,000 કરોડ 13 કરોડ આપ્યા હોય, 13 લાખ કરોડ આપ્યા હોય, જે શ્વાસ આપ્યા હોય એ શ્વાસની ગણતરીથી શ્વાસ આપ્યા હોય છે. અને એ 5 તત્વ જ્યારે શરીરમાં જોડાય છે ત્યારે એનો પણ એક સમયગાળો હોય છે, અને એ સમયગાળા સુધી 5 તત્વ શરીરમાં સંતુલન રહેશે. અને એના કારણે જ આપણે આ શરીરને ભાડાનું મકાન કહીએ છીએ, કેમ કે 5 તત્વના સહયોગથી બન્યું છે. અને એ 5 તત્વ કાયમ માટે તમારાથી બંધાયેલા નથી. એની એક નિમિત્ત હોય છે, એની એક હદ હોય છે, એની એક મર્યાદા હોય છે. તો એના મર્યાદાના સમયે 3 કામ થાય છે. પહેલાં તો જે એની 5 તત્વની મર્યાદા હતી એનો છૂટવાનો સમય થઈ જાય છે. ત્રીજા નંબરે તમને આપણને જે શ્વાસ આપ્યા એ શ્વાસનો એન્ડ આવી જાય છે. એટલે છેલ્લે પછી આપણે જુઓ કે આપણી ગાડીની અંદર જ્યારે ડીઝલ કે પેટ્રોલ થઈ ગયો તો ગાડી પછી આંચકા મારે છે, ગાડી એર આવી જાય છે. એમ આપણે જે શ્વાસ નળી લઈએ છીએ એમાં છેલ્લા પ્રાણ ચાલતા હોય, જે હૃદય ચક્રની અંદર
છેલ્લા પ્રાણ ચાલતા હોય ત્યારે તૂટક પ્રાણ આવે છે. જેમ જેવી દશા ગાડીની થાય છે એવી દશા આપણી શરીરની થશે. પછી આપણે કહીએ છીએ કે હવે છેલ્લા શ્વાસ લઈ રહ્યા છે, ડાસકા નાખી રહ્યા છે. કારણ કે શ્વાસ તૂટતા અમુક ટાઈમે શ્વાસ આવે, અમુક ટાઈમે શ્વાસ ના આવે અને શ્વાસ ધીરો થઈ જાય છે. અને એ ટાઈમે શ્વાસ પણ છૂટી જાય છે. અને ત્રીજું, પહેલું પાંચ તત્વનું વિસર્જન, બીજું શ્વાસનો ભંડાર ફૂટી જવો, અને ત્રીજું જે ચેતના આપણી છે એ જેમ આપણે જોઈએ કે આપણે ભાડાના મકાનમાં રહેતા હોઈએ અને એ ભાડાના મકાનવાળો માલિક આપણને મકાન ખાલી કરાવે તો આપણે શું કરીએ છીએ? આપણે જેમ સામાન આપણે એ મકાનમાં અંદર બસાવ્યો હોય એનો આપણે વિસ્તાર વધારીએ છીએ. અને જ્યારે ખાલી કરવાના એ સામાન આપણે ભેગો કરી લઈએ છીએ અને એનો કોથળો બાંધી દઈએ છીએ. તો એવી રીતે ચેતનાનો વિસ્તાર, જે જન્મ સમયે ચેતનાનો વિસ્તાર વધે છે અને મૃત્યુ સમયે ચેતનાનો વિસ્તાર સંકોચી લેવાય છે. ત્યારે પછી હવે આ નિયમ આપણે યમરાજ કહીએ. યમ એટલે એક નિયમ છે. તો શ્વાસ મળે યમનો વ્યસ્ત થાય છે નિયમ. અને રાજ એટલે રહસ્ય, નિયમનું રહસ્ય. યમરાજ શું છે? યમ એટલે નિયમ અને રાજનો અર્થ સાથે રહસ્ય. હવે યમરાજનો અર્થ થાય છે કે તમારો જન્મ ક્યારે થયો એ તો આપણને ખબર જ હોય છે, પણ જન્મ પછી આપણું જીવન કેવી રીતે જવાનું છે એ આપણને ખબર હોતી નથી. બીજા નંબરે આપણું આયુષ્ય કેટલા વર્ષનું છે એ આપણને ખબર હોતી નથી. ત્રીજા નંબરે આપણું મૃત્યુ કઈ જગ્યાએ થવાનું છે એ પણ આપણને ખબર હોતી નથી. ચોથા નંબરે આપણું મૃત્યુ કયા પ્રકારથી થવાનું છે, કયા કારણથી થવાનું છે, કઈ ઘટનામાં થવાનું છે એ પણ આપણને ખબર હોતી નથી. પાંચમા નંબરે આપણું મૃત્યુ કેટલા વાગે થવાનું છે એ પણ આપણને ખબર હોતી નથી. અને છઠ્ઠા નંબરે આપણા મૃત્યુ પછી આપણા દેહની શું હાલત થશે? આપણો દેહ પાણીમાં વહી જશે કે આપણો દેહના ગુચ્ચા બોલી જશે, આપણો દેહ સુંદાઈ જશે કે આપણો દેહ આપણે સ્મશાન સુધી પહોંચશે કે નહીં પહોંચે? આનું કોઈ રહસ્ય, આ બધું રહસ્ય ભરેલું હોય છે. એટલે આ રહસ્યને આપણે યમરાજ કહીએ છીએ. તો હવે યમરાજ, પહેલી વસ્તુ છે કે યમરાજ કેવી રીતે દેખાય છે? તો જ્યારે આપણે કઈ જગ્યાએ મળશું એ પણ નથી, કયા સમયે મળશું એ પણ આપણે જાણી શકતા નથી. બીજા નંબરે આપણે કહીએ છીએ કે ચિત્રગુપ્ત એ બધાનો સરવાળો રાખે છે, બધાનો હિસાબ કિતાબ રાખે છે. તો ચિત્રગુપ્ત એ પણ એક રહસ્યવાળી વાત છે કે ચિત્ર. હવે ચિત્ર તમે કોને કહો છો? ચિત્રગુપ્તના આગળ ચિત્ર શબ્દ લાગે છે. તો ચિત્ર શું છે અને ગુપ્ત શું છે? બંને શબ્દો જુદા છે. ચિત્ર જે આપણે બ્રહ્માંડ જોઈ રહ્યા છે, જે અસ્તિત્વ જોઈ રહ્યા છે, જે જગત જોઈ રહ્યા છે, એ પરમાત્માનું સંપૂર્ણપણે બનાવેલું ચિત્ર છે. અને એ ચિત્રની અંદર એવી ગુપ્ત કલા છે આજ સુધી તમે કોટી પ્રયત્ન કરો પણ તમે જગતને જ નહીં જાણી લો. તમે જાણો, આપણે સામાન્ય રીતે આપણે જે કહ્યું આ ચિત્રગુપ્તની જે કળા, જે આ પરમાત્મા રૂપી જે જગત રૂપી ચિત્ર છે એની ગુપ્ત વિધિ તમે જાણો તો તમે જુઓ કે આપણે એક જ ખેતરની અંદર 10 એક ખાટું ઝાડ વાવીએ, એક તીખું વાવીએ, એક કડવું વાવીએ, એક મીઠું વાવીએ, આવા અનેક પ્રકારના ઝાડ વાવીએ. અને માની લો કે આપણે ભવિષ્યમાં આપણે જામફળીના બાજુમાં આપણે લીંબુ વાવી દઈએ તો કોઈ દિવસ તમે એવું બન્યું છે કે ભૂલમાં લીંબુડીમાં જામફળ આવી ગયું કે ભાઈ જામફળની જગ્યાએ લીંબોડી આવી ગઈ? કે લીંબુ આવતું જ નથી, જામફળ આવતું. અને ભવિષ્યમાં તમે કોઈ દિવસ શું કહો આનો સ્વાદ બદલાઈ ગયો? આપણે જોઈએ છીએ કે જે શ્રીફળમાંથી પાણી ભરે છે, તમને શું એ રહસ્ય નથી લાગતું? અરે એ રહસ્યની છોડો,
આ જે પરમાત્માએ જે ચિત્ર બતાવ્યું છે એનું ગુપ્ત રહસ્ય તમે જુઓ. આપણે અનાજ ખાઈએ છીએ અને અનાજ ખાધા પછી તમે વિચાર કરો એમાંથી દર 5 દિવસે જે ઘટકો અલગ પડે છે અને 35 દિવસે એ અનાજનું શુદ્ધિકરણ થાય છે. એમાં તમારે વિટામિન A, B, C, D, B12 જે જોઈએ એ તમને મળી રહેશે તમને. અને બીજા જે વસ્તુ તમને તમારી જે જરૂર નથી એવી વસ્તુ આપણે ગુદા દ્વારા જે મળ કહીએ છીએ, જે કચરો કહીએ છીએ, એ બહાર કાઢી નાખીએ છીએ. બીજા નંબરે તમે વિચાર કરો કે આપણે જ્યારે બાળક જન્મે છે ત્યારે પૂરા શરીરમાં લોહી હોય છે. ક્યાંય પૂરા શરીરમાં તમે માનો સ્તન તમે ચીરી નાખો તો તેમાંથી એક લોહીનું ટીમ્પું પણ નીકળે નહીં. તે ગાય કે ભેંસનું તમે એના જે અડાણ છે એના આંચોડ તમે ચીરી નાખો તો એમાંથી એક ટીપું પણ દૂધ નીકળે નહીં. અને એ જ ચરબીમાંથી, એ જ લોહીમાંથી એક દૂધ બને છે. તો આ વિચિત્ર રહસ્ય નથી આમ? તો એ જ ચિત્રગુપ્તનું આપણે જે રહસ્ય કહીએ છીએ. પણ હવે આમાં તમે કહેશો કે ઘણા યમરાજાની વાત ખોટી છે. યમરાજાની વાત ખોટી નથી. યમરાજા 100% સાચા છે. પણ એ એક પ્રકૃતિનો યમ એટલે કે નિયમ છે અને જેનું રહસ્ય આજ સુધી કોઈ જાણી શક્યું નથી. તો કહેવાય છે કે ચિત્રગુપ્તનું પણ એવું ગુપ્ત રહસ્ય છે. બીજા નંબર કે જેના અંદર તમે જુઓ, હવે દરેક માણસના મૃત્યુ કેવી રીતે થશે એ મહત્ત્વની વસ્તુ છે. તમે જુઓ કે તમારી ચેતનાની અંદર વિષય, વાસના, કામ, ક્રોધ, મદ, મોહ, લોભ અસંખ્ય પ્રકારના આવરણો ભરેલા હોય અને તમારા હૃદયની અંદર તમારા અંદર સંપૂર્ણપણે અંધકાર જ હોય. ક્યાંય એક સૂર્યનું કિરણ ના હોય, ક્યાંય તેજ ના હોય. તો આપણે જોઈએ કે આપણે અંધારામાં બહાર નીકળ્યા હોય તો આપણે રસ્સીને પણ સાપ માની લઈએ છીએ અને આપણે ગભરાઈ જઈએ કે રસ્તામાં સાપ પડ્યો છે. તો એ સાપનું ગભરામણ, સાપ તો છે જ નહીં. એમ છતાં આપણને સાપ કેમ દેખાણો? કારણ કે આપણે અંધકારમાં ઊભા છીએ અને સાપ ન હોવા છતાં આપણે ગભરાઈ જઈએ છીએ. પણ આપણે જો ગભરાટ દૂર કરો તો એના માટે આપણે પ્રકાશની જરૂર પડે. તો આપણી પાસે દિવાસળીનું બાકસ હોય કે લાઇટર હોય કે ટોર્ચ હોય, પણ આપણે એને એ ટોર્ચ પ્રકાશ આપીએ ને એ ટોર્ચનો પ્રકાશ એ સાપ ઉપર એટલે કે દોરડા પર પડે ત્યારે આપણો ભય મટી જાય છે કે આ સાપ નથી, આ દોરડું જ છે. એવી જ રીતે જેની ચેતના ઉપર મલિનતા વધારે છે અને જેના વિચારો હલકા વિચારો છે, એના ઉપર આવરણ વધારે છે, જેના સંસ્કારો કુસંસ્કારો છે અને સંસ્કારો એટલા બધા મલિન સંસ્કારો છે કે એના વિચારો સાવ નીચી કક્ષાના, સાવ મલિન વિચારો હોય છે. અને આવા માણસો તમે જુઓ કે જ્યારે મૃત્યુ સમયે જ્યારે એક દોરડામાં સાપ પડેલો છે એ રીતે એમના વિચારોના લીધે એ વિચારોનું આવરણ એ જ એક યમરાજાને ઊભો કરી દેશે. એક બિહામણો ચહેરો ઊભો કરી દેશે, એક બિહામણો પાડો ઊભો કરી દેશે. ત્યારે એ લોકો કહે છે કે જુઓ, યમરાજા આવ્યા ને યમરાજા મને લઈ જાય છે. અને બીજા નંબરે તમે કોઈ જુઓ જેની ચેતના શુદ્ધ છે, જેમ જેટલી ચેતના શુદ્ધ હશે કે જેમ જેની એનું શરીર હલકું હશે, એની ચેતના શુદ્ધ હશે, એની અંદર એના હૃદયમાં પ્રકાશ હશે, સ્વયં પ્રકાશિત હશે. અને તમે જુઓ હવે પૂરેપૂરો પ્રકાશ તો ભાગ્ય જવલ જ કોઈ પુરુષની અંદર હોય છે, પણ ઘણા એવા જાગતા પુરુષો કે જેના અંદર થોડો ઘણો પ્રકાશ હોય છે. તો એવું જ આપણે જોઈએ કે આપણા ઘરમાં આપણે એક નાનો દીવો સળગાવીએ, નાનું દીવડું સળગાવીએ તો એ દીવાનો પ્રકાશ ઘરમાં ફેલી જશે, પણ એ પ્રકાશ સંપૂર્ણ પ્રકાશ નહીં હોય. એમાં આપણને ઘર દેખાશે ખરું, પણ જેટલું આપણે એક 500નો બલ્બ લગાવીએ, 150નો બલ્બ લગાવીએ કે
એસીનો જે બલ્બનો પ્રકાશ આપે એ પ્રકાશ દીવો નહીં આપી શકે. તો જેની ચેતના પ્રકાશી છે એવો એના હૃદયમાં પ્રકાશ થશે. પણ આ બધું કર્મોને આધાર છે. જેના નકારાત્મક ઉર્જા જેના અંદર ભરી હોય, નકારાત્મક કર્મ ભર્યા હોય, એની ચેતના મલિન, સંપૂર્ણપણે મલિન હોય છે. અને પછી એની દૃષ્ટિમાં એ ચેતનાના આધારે એને યમરાજાને પાડો દેખાતા હોય છે. બીજા નંબરે કે જેની ચેતનામાં શુદ્ધિ આવી ગઈ છે, અને પછી તમે જુઓ એવા માણસોને મુક્તિ થાય ત્યારે એ શું કહેતા છે કે મને તો લેવા ભગવાન સ્વયં આવી રહ્યા છે, ભગવાન વિમાન લઈને આવી રહ્યા છે. તો હવે માણસો બંને એક છે, પેલો પણ માણસ છે ને પેલો પણ માણસ છે. તો એક માણસને જે મૃત્યુ સમયે ભગવાન દેખાય છે કે ભગવાન મને લેવા માટે આવી રહ્યા છે અને એ પણ વિમાન લઈને આવ્યા છે. અને બીજાને દેખાય છે યમરાજા કે મને યમરાજા લેવા આવ્યા છે ને મને બાંધીને લઈ જાય છે. પેલો કે ભગવાન મારું સ્વાગત કરીને લઈ જાય છે. તો આ બધા ચેતનાના તલ છે. તો કહેવાનો મતલબ છે કે બીજું કે મૃત્યુ, આપણે જે મૃત્યુનો સમય છે આપણો બેહોશીનો સમય છે. અને જે આપણે ચિત્રગુપ્ત કહીએ છીએ કે જે યમરાજા કહીએ પ્રકૃતિનો એક નિયમ જ છે. તો એમ કે મૃત્યુ એ મંજિલ નથી, મૃત્યુ એ અંત નથી, પણ આપણે મૃત્યુને અંત માની બેઠા છે. મૃત્યુ એક અવસર છે, પણ આપણી બેહોશીના કારણે આપણે મૃત્યુને અવસર માની શકતા નથી. આપણે મૃત્યુથી ગભરાઈ જઈએ છીએ, આપણે મૃત્યુથી ડરી જઈએ છીએ. કારણ કે મેં આગળ તમને કહ્યું કે આપણી ચેતના પર આવરણ પડેલું છે, આપણી ચેતના પર અંધકાર ભરેલો છે. અને અંધકારમાં જેમ રસ્સી દોરડું આપણને સાપ લાગે છે અને આપણે ગભરાઈ જઈએ છીએ, એ જ ટાઈમે આપણે મૃત્યુ સમયે ગભરાઈ જઈએ છીએ. અને આપણી પછી વાસનાઓ, આપણી આશાઓ, કારણ કે શેખ સુધી આપણે લોકોના ગળા જ કર્યા છે, શેખ સુધી આપણે કાળા ધોળા જ કર્યા છે, શેખ સુધી આપણે ભલે મંદિરમાં ગયા હોઈએ, મહાદેવમાં જ ગયા હોઈએ, એક સાધુ સંતો પાસે ગયા તો એ આપણે લાલચથી જ ગયા છીએ. અને મંદિરમાં ગયા તો પણ એ આપણા ભયથી જ ગયા છીએ, આપણી લાલચથી જ ગયા છીએ. અને આપણે કોઈ દિવસ ક્યાંય કલ્યાણનું પગલું ભર્યું નથી, બધા અકલ્યાણ જ કરેલું છે. તો એ ચેતના સંપૂર્ણપણે એના ઉપર અંધકાર આવી જાય છે. અને જેવું તમારી ચેતના પર અંધકાર, એવા જ મૃત્યુ સમયે તમારા વિચારો આવશે. અને એવી જ મૃત્યુ સમયે તમારી આશાઓ જશે. અને એવી જ તમારી મૃત્યુ સમયે તમારી વાસનાઓ થશે. તમે જો કામી હશો તો તમને મૃત્યુ સમયે પણ તમને ખબર છે કે હવે મારે શરીર છોડવાનો સમય થઈ ગયો છે. એમ છતાં તમારી વાસનાઓ સ્ત્રીમાં રમતી હશે. તમે લોભી હશો તો તમારી વાસનાઓ સંપત્તિમાં રમતી હશે. તમે ક્રોધી હશો તો મૃત્યુ સમયે પણ તમે એવું નહીં છો કે હવે છેલ્લો સમય છે, પરમાત્માને યાદ કરી લઈએ, ભગવાનને યાદ કરી લઈએ, સદગુરુને યાદ કરી લઈએ. પણ તમે જો ક્રોધી અહંકાર કરશો, તમારી છેલ્લી ક્ષણે પણ તમે તમારા દુશ્મનોને યાદ કરતા હશો, તમારા શત્રુઓને યાદ કરતા હશો. પણ તમે જો ધર્મ માટે જીવન હોમી દીધું હશે, કોઈનો સત્કર્મ કર્યું છે, કોઈ દુખિયારાને તમે સહયોગ કર્યો છે, કોઈના દુઃખ ભાગ્યા છે, તમે પરોપકાર કર્યો છે, તો મૃત્યુ સમયે પણ તમારી એ જ ભાવના રહેશે કે મારે આનો હજી એક પરોપકાર કરવાનો હતો, મારું આટલું કામ કરવાનું હતું, પરોપકારનું, મારે ધર્મનું આટલું કામ કરવાનું હતું. તો હવે હે પરમાત્મા, તારી કૃપાથી મેં આટલું બધું પરોપકાર કર્યું, પણ હવે હું નહીં કરી શકું, કે હવે મારો સમય પૂરો થઈ ગયો. ત્યારે એની જે ઉર્જા એ શુદ્ધ વિચારોમાં જાય છે, સકારાત્મક ઉર્જામાં જાય છે. અને જે સકારાત્મક ઉર્જામાં જાય છે એને પછી કહેવાય છે કે એનો જે બીજો જન્મ થાય છે એ પણ ઉચ્ચ કોટીમાં થાય છે. અને જે નકારાત્મક ઉર્જાવાળા થાય છે એનો જન્મ નીચ કોટીમાં થાય છે, શુદ્ર કોટીમાં થાય છે. અને ત્યારે જ આપણા જે અંદરના ભયના કારણે જ આપણને બહારના દ્રશ્ય પણ એવા લાગે છે કે આપણને યમરાજા લેવા આવે છે, આપણને ભગવાન લેવા આવે છે. અને તમે સંતોનું મૃત્યુ જુઓ, મૃત્યુમાં અંદર ઘણા બધા રહસ્ય છુપાયેલા છે. સંતોનું મૃત્યુ પીયું મિલન થઈ જાય છે કે સંતોના જેમ મૃત્યુ નજીક આવે, સંતો આનંદમાં આવી જાય છે. જેમ કે જોઈએ કે આપણે એક દીકરીના લગ્ન લીધા હોય અને એ દીકરીના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ હોય, લગ્નનો સમય આવી ગયો હોય, ત્યારે દીકરીને કેટલો હરખ હોય છે.
કે મારો પતિ, મારો પરમાત્મા, મારો પીયુ આવશે અને મને અહીંથી લઈ જશે. તો સંતો માટે જે મૃત્યુ છે એ પીયુ મિલન છે, એ મહા અવસર છે. તો મૃત્યુનો આધાર અને જન્મનો આધાર એટલે યમરાજ એટલે યમ એટલે નિયમ, અને નિયમનું જે રહસ્ય એ પણ આપણે જાણી શકતા નથી. અને ચિત્રગુપ્ત એટલે કે જગતરૂપી ચિત્ર છે, એનું ગુપ્ત રહસ્ય છે, એ પણ આપણે જાણી શકતા નથી. પરંતુ આપણે શું જાણી શકીએ છીએ? આપણા મૃત્યુને આપણે જાણી શકીએ છીએ કે આપણે કેવી રીતે મરવું છે. જો આપણે સકારાત્મક ઉર્જાથી મરવું હોય તો પૂરા જીવનભર આપણે સકારાત્મક કર્મ કરવા પડશે. આપણે મૃત્યુ સમયે યમરાજાને ના જોવો હોય, કાળો પાડો ના જોવો હોય, તો આપણે સકારાત્મક ઉર્જાથી જીવન જીવવું પડશે. અને તમે સકારાત્મક ઉર્જાથી જીવન જીવો ત્યારે તમારી ચેતના શુદ્ધ હશે. તો તમને એમ લાગશે કે ભગવાન સ્વયં વિમાન લઈને મને લેવા આવ્યા છે. પણ જો તમારી ચેતના મલિન હશે તો તમને એમ લાગશે કે હવે આ યમરાજા મને લેવા આવ્યા છે. અને બીજા નંબરે યાતના કોણ ભોગવે છે? આત્મા તો અમર છે, આત્મા તો જન્મ પણ લેતો નથી, આત્મા તો મરતો નથી. પણ આપણી જે વાસનાઓ, આપણી ઈચ્છાઓ, આપણા અરમાનો જે આપણા સૂક્ષ્મ શરીરની અંદર પડ્યા છે, જે આપણા ચિત્તના અંદર પડ્યા છે, જે આપણા અંતકરણની અંદર પડ્યા છે, એક સૂક્ષ્મ શરીરને જ બધી યાતનાઓ ભોગવવી પડે છે, સૂક્ષ્મ શરીરને જ દુઃખ ભોગવવું પડે છે. અને સૂક્ષ્મ શરીરના જેને આપણે કહીએ છીએ જેનું ચિત્ત, એના ઉપરથી જોઈને એના ઉપરથી કેમેરાની શોધ થઈ, એના ઉપરથી આ પિક્ચરની શોધ થઈ. અને જે આપણે જેવા કર્મ કરે એનું રીલ અંદર બની જાય છે આપણા અંતકરણમાં. અને અંતકરણમાં એ સૂક્ષ્મ શરીરની અંદર જે રીલ બને છે અને જેવું આપણે પિક્ચર ઉતાર્યું હોય એવું જ પિક્ચર આપણને મૃત્યુ સમયે જોવા મળે છે. અને શરીર છોડી દીધા પછી જે સૂક્ષ્મ શરીર છે એને બીજો જન્મ લેવો છે. પણ કહેવાનો મતલબ શું છે કે એને જેવું પિક્ચર બનાવ્યું હોય એવું જ બીજું જીવન એનું શરૂ થાય છે. એના પિક્ચરમાં સારા સૌંદર્યવાળા દ્રશ્યો છે તો બીજા જીવનમાં એ સુખી માણસ આપણને જોવા મળશે. પણ એના પિક્ચરમાં જ નકારાત્મક ઉર્જા ભરેલી છે, એના પિક્ચરમાં જ વિષય વાસનાની ગંદકી ભરેલી છે. તો બીજા જન્મમાં પણ એને વિષય વાસનાની ગંદકીના પિક્ચર એને જોવા જ પડે છે. તો યમરાજા કોઈ દિવસ આત્માને લઈ જતા જ નથી, કારણ કે આત્માનો જન્મ નથી, આત્માનું મૃત્યુ નથી. તો યમરાજા તો આત્માને ક્યાંથી લઈ શકે? પણ કહેવાનો મતલબ છે કે યમરાજા જે આપણું સૂક્ષ્મ શરીર છે, આપણી વાસનાઓ છે, આપણા અરમાનો છે, આપણા મનમાં જે ઘટકો ભરેલા છે, અને એ સકારાત્મક હોય કે નકારાત્મક હોય એ આપણને ભોગવવા પડે છે. પણ કહેવાનો મતલબ છે આપણા મનની અંદર કોઈ પણ કર્મ જ ન હોય, આપણે સ્વયં અકર્તા પદ ધારણ કરી દીધું જેને સંતપણું કહેવાય. એને ન પાપમ ન પુણ્યમ ચિદાનંદ રૂપમ શિવોહમ શિવોહમ, આ જેની દશા થઈ ગઈ એને પછી આ 184ના બંધનમાંથી મુક્તિ મળી જાય છે. એને યમરાજાએ લેવા આવતા નથી કે એને કોઈ રથવાળા દેવી દેવતા પણ લેવા આવતા નથી. હરિ ઓમ તત્સત. આદેશના પ્રણામ.